માટી આવી ગઈ હવે કચ્ચી અને સિમેન્ટ લાવવાનો હો ઓય ઘર બનાવી દેવું આ કુવો રે ને સોલર ઓય ને ઓય આ હેતરે આવી ઓય ને ઓય ઘર બનાવી દેવું એટલે તો આઘુએ લે સાર બારે ના લેવા જવા થોય આ માટીએ લાવી દીધી એ અંગાઈ નો અંગાઈ રમને તો એ કશું ના વાગે આ તો ના વાગે અને મજા આ છોકરા ફેડી નાખ્યો પાવડે થોડી વધારે આવી પડશે મોડા ચલાવ પે સોલર જોઈ આવું કોઈ છોકરો બાઈ બાઈ જો થયો અને બાજુ વાલોડી આવ્યું કે ખાવા તો ઘરે હોય છે એટલે ઓયથી વેડી વેની કે હાય સોલરે જવા દે સોલરે કોઈ છોકરો આવતું તો નહીં કે ચાલુ તો નહીં પાવ અને આ છોકરો તો ચોપ અંગાઈ દબાઈ જતો એવું ખબર પડે અને પેલી કુંડી ભરાઈ જાય અને એરંડા ઉતારે પૈસા લેવાના આવી એ પેલા ત્યાં તો એરંડા કોઈની આ ઘર જ બનાવવા તો પાકે એરંડા હવે ખંચેરવાના છે થોડા લે તારી હવે ખૂટી જાય લે આ તો કુકરાઈમાં ખોડું લાગે છે અને આ તો થોડું નેચું આ તો ઊંચું તે અને નેચરે જવાય અને આ તો નેચો છોકરો અંગાઈને પોકાઈએ જ હોય જવા દે મને તો આ રહેલા થાય પહેલો વસ્તુ હોય ના ખા દે અલે બકાભાઈ તરકાના આ રહેલો બેકો કરો અલે શાંતિ બે હક ઘેર શું બે હે ખાવાનું પીવાનું નહીં આ સોલર ઘર બનાવવાનું છે ને અલે ભરદોન માટી બધું લાવી દીધું તમે એટલે લાવવાનું છે ઘર બનાવવું અરે હવે આ કોણ આગા જાય તો મારા ઈચ્છા એવા વરિયારી પાકે ને એટલે હોય જ ઘર કરવાનું હોય ચાલે આપણે બધા પાવર તાને બધા ભાઈઓ પાવ જ મજા આવે થોડી કોઈ આયો જ કાઢવાય થાય અને તમારા સોલર કેટલામ નખાયા હતા કેટલામો 3 લાખમો નખાયા મારે નખાવાની ઈચ્છા પેલો બોર કરવાનું કહેતો તો કર નાખે તાન ઓ કરી નાખા કોઈની બનાવી દેતો તો પણ આ સોલર લાવ ના સોલર માં હારું ર હા કદી લાઈટે ના જાય કોઈ નહીં ચોમાસામાં ટેન્શન ના હોનું અલે ઓલે ચોમાસામાં તો કોને આવી જાય તાન ચોમા વરસાદ ની પડતો ઉપરથી એટલો ચાલો અને હું કહું તાન હા આ તમારો લાઈટ આપવાની હતી આવી જાય સહી કરવાના કે તાન પેલી વખત અલે કરવાની હે મને કહેજો ફોન કરીને તાન એ હા અને હાલ તો ગામમાં જવું હા જતા મારે વહેલો ભેગો કરવો પડશે કોણ હોય કહેજો પા ના ના હાલ તો કશું કામ નહીં આ જબ્બો નવો લાયક ખરા હો તમે તારે લાયક આ એરંડા મોલા હવે રહેલા મોઈ છે હજી તો ખાસું ના બધું તઈ જોવો કમો ખાલી તમે કમો કોક કઈ આપણો ગામનું નામ ઉપર લાવો હો આપણો ભણવાનું ગામમાં નામ લાવવાનું હો તાને લે હું રહેલો ભેગો કરો વાતો મો હારે હું જાઉં ત્યાંથી રહેલો હા હા પાછો કર્યો હું થાકી જેવું લાગે છે ત્યાંથી આ સાઈડ આવ્યો ભેગો કર્યો બધો ભેગો થઈ ગયો હવે ખાલી આ સાઈડ રે વાંચવો પડશે થોડો હવે કાલ બંદરમાં આવું વાંચી દઉં થાક લાગ્યો હાલ તો બેવા દે કુવા થાય તરસ લાગી હવે ઓલી પી લો કુવા ગઈ અરે લે સીડીઓ હું કમદી અંદર જતો રહો અલે અલે લે તારી લે કુલ છો લે કુલ છો લે અન મારા છો લે એ બકવાયા તારી હું કરે તારી પેલા બે તો ના આઈ જા ગદ્દા હું કોઈને ના કરતા કોઈને ના કરતા ચિટલી મેડાથી વાળો ખબર હે બકાબા કોઈને ના કરતા હું કોણમાં બેરી શેગો તું કઈ કળવો છે પેલો હગુ યાર આ રંબાની વસ્તુ પડશે તો મારું નો મારો મારશે આવશે માં કાકા કહી દઉં જો જેલા કે માં કાકા કહી દઉં આ સોલો ને બોલે ફોડાઈ દઉં જો લે પાડે જા કાકા બોલે તા બાપા બોલે જા નહીં બીવા તો આયા આ હેરું ગાય શેગો પર ના પેલો બે છોકરા કોણ હાથો છે કે રાખી તો લઈ જા આ તો વા ભલે રે કાલવી ખોટ નાખીને ખાયો ગામની પૂંગ લઈ જાવી તે ખાવા હણું કરવા નજીક ની લાવ અલે આ ભૂંડોય બધું ભઈ નાખ્યું છે અલે એ યા અલ્યા તારી ભૂ પડ્યો આવો છે મારે અલે આરો કા રોતો આવે છે હું લે આરે જબ્બરો છે ચાવ રહું છે મારો બકાભાઈ કોણું કરવા જે તો ખબર તો છે કે મારે છે હું તો બધો માર તો હું તો કે તો ખરા અલે મારે બકાભાઈ પંચમ મારી એ હોય ને હું એ હરક પર રમતો તો એ હોય મને માર્યો અને ના ઉપર ચાલે તો હરક ઉપર એ હરક ભઈ જાય બધો માર જ કરું હું તો જતો રહું નહીં જાઉં હે તારી ફાન પેલા બકલા ફાન પેલા હેડો આપણા પાસે ઘણા પૈસા પણ હું કરવાના વાપરવાના જ કેવી તા તાર લગનમાં જ વાપરવાના હા તો વાપરવાને પેલા હેડો પેલા બકલા ભાઈ મને માર્યો
એટલે કોલાનો ચમ પકડ્યો તો ભત્રીજા માર્યો એટલે કાકા કોલે પકડવાનો બેસ ઓલા હોય ગયો લે પાહો પકડ્યા પકડવા બંધ હોય ગયો પકડ પાછો જતો લે ઓરે અલે ઉઠી લે અલે ઉઠ્યો ચમ અલે આ ગોવા છોકરા માર્યો અલે બકલા મારે તમાર કતી મોટા હી અલે યાર રમણભાઈ તમે જતા રહો વસ્તીથી આ છોકરો હવે રમતો તો માર્યો છોકરો હું કાઢે તમે તો ભૂઈ પડે જો અલે કે છોકરા નાઈ ગયા નાઈ ગયો અલે હેડો મન તો લાગે પેલા લાગી માગી ના જોય મન તો જવા દેજે જલ્દી અને હું બોલાવા તો જવું પડશે ગમ ભાઈ ને ચમ કે આપણો મોનસી બધાને આમ સુધારીને એવા ઓમ લઈશી મન તો પેલા જવા દે ગમ ભાઈ ના પાસ એકદમ દોડતા તો હોલે ઓર ઉડી ઓલે ઘડી પર ખાટ્યું અમે મારે જઈને જ જોવું પડશે જાતે ત્રણ જણા દોડતા જે હું કઈ ભમોર ઉડી હ અલે બકોને જોયા પેલા હું તો બકા નહીં ઓળખતો પણ ત્રણ જણા દોડતા જે આમ અલે મન તો લાગે પેલા જશી કે જા જે ઓમ ગયા એ તમને કોઈ કીધું હું કરવા જે કે ના ઈઓને તીન કીધું તો ભમોર ઉડી હ અલે ભમો ચોય નહીં ઉડ્યો તાણ આ પેલે વન ભત્રીજો નહીં પેલા વાઘુભાઈ નો એને કો કદ્દા ચાગે તો તે બકોબા વાગી બકોભાઈ ઓમ પગે ઓ મારવા લીધા સીમ ને ઓહો મન જવા દે હું તો જાઉં હું તો વાળી પૂછવા આવ્યો તો કે ઘરનો લાઈટ આવી ને કે સોલર કોઈને વેકવાનો હોય તો અરે એ તો બકાભાઈ નો ઈ તો બકો ભાઈ તો આટલા હું નહીં એ બકોભાઈ આવીને એટલે પૂછજો હાલ હું ગંભાઈ પાન જાઉં આ તો કદાચ ફરી ગયા હમુ લઈ જો ના હોય તો અંગાર તમારું કવા આપું મારે એ કોમ હતું એટલે આ સોલર હા લેડો તાર ત્યારે જબરદસ્ત એ ઊંટો હા 3-4 લાખની તો થશે જ વરિયાળી ને એક તો શિખર આગેવન ગોમનો બનાવે તે વરિયાળી માં તો ઉતારવાની રહી જાય આખો દારી પેલી વખત પેલો વાઘલો કૂતરો લઈ આવ્યો કે આગેવનને ફોન કરીને કે માંગાત આવજો કરતો એટલે અલે તને કર્યો મને ના કર્યો કે ગોડાવ શિખર આગેવન હું તો ખોટો બન્યો આ ખોટું કોક હોય એટલે ડફ દઈને આગેવનને ફોન કરી દેવું મને મારા વરિયાળી માર તો બગડી જશે શું કરવાનું આ વરિયાળી ઊંઘ સારી થાય પણ શું કરવાનું આગેવનમાં બધું બગડશે મારતે એવું લાગે મને બધા ભેગા કઈને આગેવનનું નહીં લેવું પેલા હાલ દેવું બકા ભાઈ સાચવું ઈવન હે કોમ બકા પારે લે કોક દોડતું અલે હું અલે ઓય આવો અમાવો કોમ હતા મારું જ આ મંગાવા બે હે તમારું કોમ છે અલે ઓમા ગંભાઈ આગેવન તમાર કોમ હતું આ કોક ડખલું લઈને પાછા આગેવનના પાહામ અલે હું કરીએ આપો પેલા જો ભેસ લેવા હું અંગાત નહીં આવું આ વખત કહી દઉં ભેસ લઈ લાવી અલે શંકાજી આવો શાંતિ હા બરોબર આપો પેલા બકોભાઈ ઓકે ઓવા ઈવાન આગેવાન બનાવી દઈએ ના બહુ બનાવજો હા લે ગયા પેલા વાઘુભાઈ બધી જાન એવન મારવા ઓ હમ પગે લે વાઘુભાઈ ચિયા હું એ તો હી અલે પેલા નવા ની હે હું અલે બીજા ગામના હું પેલા સોલર ને બોલો બધું નાખીને ઈવાને ઓય રાજ કરી ગયા હુએ રે આ ખાલી વરિયાળી ખાઈ જોવો એક નંબર વરિયાળી હું એ તાર સોલર લેવા જાય તો વરિયાળી તો આની જોગો ને તમે ઘર બનાવીને કોક લાઈટ બાઈટ આવતી નથી ને પણ આઈ જઈએ હું કહું સોલર બોલર લઈએ સોલર જ હારું લાઈટ બિલ ના ભરવું પડે મારું ધાબા ઉપર સોલર કેટલી બધી પૂછજો ખાલી આ રમણભાઈ વરિયાળી ખાવાની યા તો સમાધાન કરવાનું હો લેજો ભાઈ આગેવાન લેડો અલે મોની મમ્મા વરિયાળી બગડ છે જો હું વરિયાળી ખાવા લવો આગેવાન તમાર વરિયાળી જોડાલો મજૂરી આપવું પડશે પણ વરિયાળી ઉતારવા હેડો હા લેડો અલે શંકાજી હેડજો વરિયાળી બધી ભઈ નાખી તમે આકલા જો અન ભત્રીજો નાઈજો ઘેર પણ હું કરવાનું મો તો વરિયાળી મેકલો રખડું નારદી બકો પાછો દેખાતા નહીં આવશી તો રોડી રકબાઈ અલે આ તારી બૂમા પાડું એટલે ખોલો કુડો પકડું લે રેવા તરિયા તો બહુ માથા ભારી લાગે મને તો બીક લાગે રમભાઈ ઉભા આપણે સમાધાન કરી દઈએ સમાધાન આપણને લડું આ નગલા ફામેલ્યો આપણને લડું યાર લડું ફાયદો કોઈનું હારું નહીં થયું ઉભા હું કોઈનું નહીં થયું તે અને તમાર જેવા તો જેટલા આવ ને બધો પસારું હેલો રમભાઈ ફોન કરો અલિયા તારી હોય છું હેલો અલિયા હેલો ના આવ હેલો હેલો લે ઉપર તો ચલ લે હેલો અલે હલો બકાભાઈ બોલો અલે ઉપર તો ખરી રમભાઈ એટલે તમાર ઘેર છીએ અમે તમે ચોકન છો આપલા હેતરમો એટલે ચિયા હેતરમાં નાઈ જ્યા અમે વાળામાં
ચીએ તમાર તો ચો વરિયારી વાઈએ ઉન અલે મને પેલી રમણભાઈ ની રહી ને અલે ઈ હું કરો એ આવો તો ખરી એક જરૂરી કોમ માં જલ્દી આવો અલે અમે તમાર ઘેર આવીએ ને અલે આવો પણ જો રમણ ભાઈ કહેતો તો આને કોક તમે કહેતા ડખો કર્યો છે બકાભાઈ નો ચા બોલ તાને આવો જલ્દી હાર આવીએ હા જલ્દી આવો હા રો આ કોક આવું સુપર કેટલા બોલાયા છેટલાથી પણ લડવા નહીં સમાજ તમે કેટલા જણા બોલાયા ફોન કરીને મને એમ કયો પેલા 3 જણા અરે પણ સમાજ આવી જાવ ઉપાડી ની આપતો જલ્દી નાઈ જવું પડશે રમણભાઈ હેડજો શંકરજી તમે હેડવાન રાખો આ જણા એટલે ડાય અલે તો બધાઈ ગયો આનો પેલા જોઈને તો કે જોઈ રાઘુભાઈ અલે પેલા બકાભાઈ હેડવાન આવ્યું એ બકાભાઈ ઉભા એ જમરો પસાર્યો એ વાઘુભાઈ તમે પારકા ગામમાં તમે દાદાગીરી કરો હો મારા છોકરાને માર્યો તે તમારા છોકરાને તમે પારકા ગામમાં વધારે નહીં બોલવાનું આપણે સમાધાન તો પેલા કુવાજીએ આ શંકરજી બોલે પેલા ચો જલ્યા પેલો તો જોઈને કોઈ તો કુએ એટલે અલે એક વાત કહું હું છોકરાને અલ્યા તારી હું મારે ખૂટ મોને એ બંધો વાના મે વાઘુભાઈ તમે કુવા હેડજો તમારું તમારું કરી કુવો લઈ લેવા પછી હેડો આપણો કુવાજી કુવો તો અલે ભૂત કર્યો ઓ આમ કે કેટલા મારે ઓલે તું કોઈ વધારે તો મારે અમાર ગામના માણસો વધારે બોલ તમે પારકા ગામના આવો બરોબર ને પારકા ગમનો પણ તો બધાને મારું બે આટલા ભાઈ એને કુવો બોલે કુવો લઈ લેવાનો પા ખાવાની વસ્તુ પર ચડી જાય તાણ જેટલે એચી એટલે બેહોશ હોય લો આ વઠા બોલ કુવા ના ગયા થાય કે જો કહી દઉં સમાધાન કરો આમ આ તો ગામનો આગેવાન અમે આગેવાન રહેવા માંગતો નહીં ને તમે આજથી ગામ બા હું આગળ બની જાઉં તમારે ના રહું તમે જે લેબરાપુરા ગામથી આવ્યા હતા ને કન જતા રહેજો બરોબર ને હું લેબરાપુર નો નહીં તાણ હું અમદાવાદ નું અમાર બોનો ના બનાવજો લેબરાપુર જતા રહેજો બરોબર હો હા હું જતો રહું ને જતા રહેજો જો આ પોટલા બિસ્તરા પોટલા ભરીને જતા રહેજો અહીંથી અમારે ગામમાં તમે રવાના નહીં તમે આ ભૂલ કરી ને એ તમે સ્વીકારીને નીકળી જજો પણ આત્મા ગોમમાં માફી માફી માંગુ છું આત્મા ગોમમાં દેખાતા ના એટલે એમ નહીં ગામમાં જવું કોઈ રવાનું હો જાઉં જ છે કોઈથી જતા રહેજો રતા નહીં છોકરા લેતા જજો રહું સાપડો બે હજાર મેલવીસ છે રમણભાઈ બેહો રીન જતો રે બોલો ઈના મગજ સોસું હોય છોકરા બેહો ને ઈનો બા હતો ને પહેલમથી વાયર હતો ને એટલે આપણે ઓળખાણના લીધે કોઈ બોલતા નહીં તે બાપ એવા ટેટા આવડ એવા ટેટા બાપ એવા બેટા હું કહું મારા આગેવાન અમે નહીં રહું હો કંટાળ્યો આ પેલી વખત ચો જ્યાં આર્યા હું કોઈ ભેટ લેવા જો તો આગેવાનને ફોન કરવા કૂતરું લેવા જો તો આગેવાનને ફોન કરવાનું આ શંકરજી તમે ભેંસ લેવા જો તો આગેવાનને ફોન કૂતરું લેવા જો આગેવાનને ફોન કરો હો એટલે હું આવ્યું મને અને શંકરજી તમને કહી દો સોલર લેવી હોય તો લઈ લેજો નક વેકાઈ જવું પડે મારે લેવાની તમાર ભાઈએ મને કીધું કે બકાભાઈ વેકવાની પૂછ્યું એટલે જ કહું વેકવાની આ શંકરજી સોલર આલ દેજો તમે બરોબર અમે આપણે આટલા વાત કરી મેં લે અમે જય બાબારી આવજો દાન શંકરજી આવતા રહેજો વાતચીત કરીએ અને રમણભાઈ હું કહું એમ કહેતો તો અમારે પેલું કહેવાય મજૂરી આપવું પડશે વરિયાળી ઉતારવા તમારે પૈસા નહીં લઈએ એવું નહીં એમ કે પૈસા આલ દેવો પણ આપવું પડશે આ તમે ના આવતા આવા બેસો લેવા એટલે નહીં લેવા પૈસા હું તો આગેવાન બન્યો ને તાર શીખર કંટાળી ગયો બોલો હા તમારે વરિયાળી હું ઉતાર નાખે હાર તાનું ઓમાં બોક જવું આમ જવું પેલું રાયરો બાયરો જોવા તો તમે તો ઓહો બરોબર જતા હું એક ઘેર દે ઊંઘ આવે તો ઊંઘું રાતનો ઉજાગરો પાહો એ હા ગુવેરો આવજો દાન એ હા જય બાબારી જય બાબા